જય માતાજી મિત્રો, આજના બ્લોગમાં હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે એક નવો બ્લોગ લઈને આવી ગયા છીએ અને બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો। આપણે આવી ગયા છીએ પાણી વાળવા મિત્રો અને વાગી રહ્યા છે 9 વાગ્યાનો કંઈક આવો નજારો છે। મિત્રો અને આપણા ગામ પાણી વાળવાનું નથી, આવા ગામ પાણી નથી વાળવાનું, કમ્પ્લીટ થઈ જાય। હા, ગામ કમ્પ્લીટ થઈ જાય મિત્રો ને બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો અને એ ચેનલને સપોર્ટ કરો। મિત્રો કમ્પ્લીટ 10 વાગી ગયા અને આપણા ઘઉં પાણી વાળા હતા પણ ઘઉં પડી જાય, જો મિત્રો પડી જાય છે ઘઉં એટલે જોઈ જોઈને દમો વાળો પડશે। ઘઉં સાફ પડી ગયા મિત્રો અને ચેનલને સપોર્ટ કરો। જે ચેનલ ઉપર નવા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। આટલું કાલે પાય હતું અને 25 બાકી છે એટલું મિત્રો આપણા આઈકોતરા દીદી પોણી પણ ઘઉં બહુ પડી જાય અને જોરદાર વાતાવરણ કર્યું મિત્રો, ગળીને તાપ કાઢા કરીને ભાદરું કાઢે એ વાતાવરણ કમ્પ્લીટ। મિત્રો આપણા ચેનલને સપોર્ટ કરો અને આપણે જઈએ આમ ડોમું જોવા ગાડી ભરવાની જોતાઈએ ને કાલે આપણે પ્લસ કબાદરીમાં પાણી વાળી દઉં પ્લસ કબાદરીમાં ને જારમાં એટલે
એ જોતા આવીએ. અને ઠંડો ઠંડો પવન આવે છે મિત્રો. છે ઝાડ બસ કાપાતરી ભેગું છે મિત્રો. મિત્રો ચેનલને સપોર્ટ કરો અને જે ચેનલ પર નવા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આપણે તો અમુક આપી લીધી છે અને બને એટલું સપોર્ટ કરો મિત્રો ચેનલને. અને પવન બહુ આવે છે તે માટે ઘઉં પડી જાય છે મિત્રો. અને વાગી જાય છે 11 વાગી જાય મિત્રો. આમાં આપણે બહુ નહીં પાડીએ ગવાનો. ને લોકમાં કંટ્રોલ બના રહેજો મિત્રો. તો આપણો ફોન ઝૂમ આટલું થાય મિત્રો. અને ચેનલ પર નવા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વાગી જશે 11. આપણે જો બાજરીનું પાણી વાળવાનું હોય ઘઉં પીરે એટલે બાજરી તમને બતાવીશ. એટલે બ્લોગમાં કંટ્રોલ બનાવી રહેજો. મલ્યાગાર મિત્રો. અને આપણે ઘઉં બહુ પડી જાય સાબ ઊંઘી ગયા મિત્રો. એટલે વાગી જશે 1 વાગી ગયો મિત્રો. આટલો બ્લોગ પૂરો કરીએ. મિલતે બીજા બ્લોગમાં. તો જય માતાજી. અને વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે બીજા બ્લોગમાં. તો જય માતાજી. અને મિત્રો ચેનલને સપોર્ટ કરો.